અરવલ્લીના બાયડ તાલુકાના લાંક ગામની અંદર થઈ છે અથડામણ. અથડામણ મોટા પાયે થઈ હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે પ્રમાણે અથડામણ થઈ છે એ પ્રમાણે 6 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. જે પૈકી 2 વ્યક્તિઓને સારવાર પછી ઘરે મોકલવામાં આવ્યા છે, તો 4 મહિલાઓને બાયડની શિવાલિક હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે. જે દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, જે પ્રમાણે મહિલાઓ ગંભીર રીતે ઘાયલ થઈ હોય તેવું દેખાઈ રહ્યું છે. પણ આ અથડામણની અંદર અનેક લોકો હોવાનું પણ માલુમ પડી રહ્યું છે. અનેક લોકો હોવા જોઈએ તો જ 6 વ્યક્તિઓ ઘાયલ થઈ શકે. હવે પોલીસે શું કાર્યવાહી કરી તેના આ જ્યારે સમાચાર અપડેટ થઈ રહ્યા છે ત્યાં સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઈ નથી. પરંતુ મોટી અથડામણ થઈ હોય તેવું લાગી રહ્યું છે. જે પ્રમાણે 6 મહિલાઓને ઘાયલ થઈ છે અને જે વાગ્યું છે ગંભીર રીતે વાગેલું હોય તેવું જણાય છે. જોઈએ સમગ્ર વિગતો. મારું નામ ઝાલા કાળુસિંહ રામસિંહ, ગામ લોક, તાલુકો બાયડ, જિલ્લો અરવલ્લી. હું કાલે બાયડ 2 વાગે આવ્યો અને 2 વાગ્યા પછી મારા કુટુંબીજનો 5-7 વર્ષથી અમારા અદાવત ચાલતી બૈરો છોકરો ઘરે હોવાથી અમને તકનો લાભ ઉઠાવી અને ઘર આવી બૈરો છોકરોને ફૂટી પાડી માર્શલનો. કોણે કોણે માર્યા અને કેવી રીતે ઘટના બની? શું પોલીસ ફરિયાદ થઈ આ બાબતે? ત્યારે વિજયસિંહ દલપતસિંહ ઝાલા, રાહુલસિંહ દલપતસિંહ ઝાલા, અરવિંદસિંહ અભિસિંહ ઝાલા, અજયસિંહ અરવિંદસિંહ ઝાલા, નવનીતસિંહ પ્રભાસિંહ ઝાલા, બલસિંહ અમરસિંહ ઝાલા, રૈજીસિંહ પૂરણસિંહ ઝાલા, આવા પછી વિશ્વદીપ દાતુ જયદીપસિંહ ઝાલા, આવા કિસ્સામાં આવી 15-20 જણા આવી અને ઘેર આવી બધાને તૂટી પાડેલા. કેટલા લોકોની ઈજા થઈ છે? ઈજા 6 જણને થયેલી. બરોબર. એમને ક્યાં ક્યાં દાખલ કર્યા છે? 2 દવા ચાલુ ઘેર કાકા લઈ ગયો અને 4 દાખલ કરેલા છે. કઈ હોસ્પિટલમાં? શિવાલિક હોસ્પિટલ.